ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણિયા ગામના 2000 જેટલા ગ્રામજનોએ રસ્તો નહીં તો મત નહીંના સૂત્ર સાથે આગામી ચૂંટણીના બહિષ્કારનું એલાન કર્યું। છેલ્લા 20 વર્ષથી પાયાની સુવિધાઓથી વંચિત આ ગામમાં 1994માં બનેલો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે ચોમાસામાં ગામ સંપર્ક વિહોણું બની જાય છે। રસ્તાના અભાવે સગર્ભા મહિલાઓ અને બીમારોને સમયસર સારવાર મળતી નથી, તો વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ જોખમાય છે। પીવાનું પાણી, આરોગ્ય અને વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી ન થતાં રોષે ભરાયેલા આદિવાસી સમાજે હવે પોકળ વાયદાઓને બદલે નક્કર કામગીરીની માંગ સાથે લોકશાહીના પર્વથી અલિપ્ત રહેવાનો મક્કમ નિર્ણય લીધો છે। 20 થી 25 વર્ષ થયા આ રસ્તો બન્યો નથી, જેથી અમને જવામાં પણ ખૂબ તકલીફ થાય છે અને આવવામાં પણ। અને ચોમાસામાં તો ભરપૂર પાણી હોય છે, તેથી ચોમાસામાં તો બહુ તકલીફ થાય છે। કેટલીક વાર તો એવું બને છે કે ચાલતા જવામાં તો શિયાળામાં તો એમ અંધારું હોય, તેથી બીક લાગે છે અને ક્યારેક આવતા પણ અંધારું થઈ જાય છે, તો રસ્તો સુમસામ હોય છે તેથી